ધોરણ 11 મેથ્સમાં આપણે ભણી રહ્યા છીએ બેઝિક મેથ્સ અને બેઝિક મેથ્સમાં ગઈકાલે આપણે કયો ટોપિક ભણ્યા? દ્વિઘાત બહુપદીના અવયવ. તો દ્વિઘાત બહુપદીના અવયવના કેટલા દાખલા કરેલા? 10 દાખલા કરેલા. હવે એ જ ટોપિક દ્વિઘાત બહુપદીના અવયવમાં હજી થોડું આગળ વધીશું. આ ટોપિક 8મા ધોરણથી ભણો છો, મેં તમને કીધેલું એમ. પરંતુ ગઈકાલે આપણે જે રીતે દાખલા કર્યા તેમાં નવું શું હતું? તો નવું હતું એકદમ શોર્ટકટ. હવે એક સ્ટેપમાં અવયવ પડી જાય. કેટલા સ્ટેપમાં? એક જ સ્ટેપમાં. અને શોર્ટકટ ગઈકાલે જે તમને સમજાવી તે બધાને સારી રીતે સમજ પડી ને? નોટમાં બધા દાખલા લખ્યા કે બાકી? લખ્યા છે. હવે આજે હું તમને પ્રેક્ટિસ માટે થોડાક દાખલા આપીશ. કેટલા? થોડાક એટલે 100-200 દાખલા તો ચાલશે ને? ઓકે, એટલા બધા બી નથી. 50-60 દાખલા જેવા છે. અને એ બધા દાખલા તમારી પ્રેક્ટિસ માટે છે. આજે હું તમને આપીશ. આજની મેથ્સની ઝેરોક્સમાં બધા હોમવર્કના દાખલા તમને મળશે. અત્યારે સ્કૂલમાં રજા છે એટલે તમારી મસ્ત પ્રેક્ટિસ થઈ જશે. એના માટે તમને મસ્ત ટાઈમ પણ મળશે. બરાબર. હવે બીજી એક વસ્તુ, કેલ્ક્યુલેટરની થોડીક જરૂર પડશે એટલે લઈને આવવાનું. અને બીજી એક વસ્તુ કે તમને ખબર છે કે કેલ્ક્યુલેટરની જરૂર સૌથી વધારે કયા સબ્જેક્ટમાં પડે? બોલો, શું લાગે તમને? કયા સબ્જેક્ટમાં સૌથી વધારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે? ફિઝિક્સમાં કે મેથ્સમાં? ગણતરી તો વધારે મેથ્સમાં આવે. તો કેમ ફિઝિક્સ? ફિઝિક્સમાં બી દાખલા આવે એટલે ને કેમેસ્ટ્રીમાં? તો જુઓ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ ને મેથ્સ ત્રણમાં જરૂર પડશે, પરંતુ સૌથી વધારે જરૂર કેલ્ક્યુલેટરની પડશે ફિઝિક્સમાં, એના પછી કેમેસ્ટ્રીમાં, અને સૌથી ઓછી જરૂર પડશે કેલ્ક્યુલેટરની મેથ્સમાં. બરાબર છે. મેથ્સમાં કેલ્ક્યુલેટરની જરૂર સૌથી ઓછી પડશે, કેમ કે મેથ્સના દાખલા કંઈક એવા દાખલા નથી કે કેલ્ક્યુલેટરથી કરવા પડે. જે કોમર્સનું મેથ્સ આવે, મીન્સ કે એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, તે કેલ્ક્યુલેટર વગર અઘરું પડે. પરંતુ આપણું 11-12 સાયન્સનું જે મેથ્સ છે ને, તે લોજિકલ મેથ્સ આવે. એમાં મગજનો ઉપયોગ કરીને દાખલા કરવાના હોય એ ટાઈપનું મેથ્સ આવે. એમાં ગણતરી કેવી હોય? મગજથી થતી હોય, ના કે ગુણાકાર ભાગાકાર વાળી બધે ગણતરી આવે. ખ્યાલ આવ્યો? એટલે ફિઝિક્સમાં તો ખાસ કેલ્ક્યુલેટર જોઈએ. એટલી જટિલ ગણતરી આવે ને કે રફ પાનામાં બી ગુણાકાર નહીં થાય. આ મેથ્સમાં કેવા ગુણાકાર આવે? 73 × 75. એ તો કેલ્સી વગર રફ પાનામાં બી 10-15 સેકન્ડમાં થઈ જાય. પણ ફિઝિક્સમાં જે ગુણાકાર ભાગાકાર આવે તે કેલ્ક્યુલેટર વગર અઘરું પડે, બહુ અઘરું પડે. બરાબર. પેલી બારી બંધ કરી દે ને. ચાલો, તો હવે આપણે બેઝિક મેથ્સમાં આગળ વધીશું. ઓકે, આ દ્વિઘાત બહુપદીના અવયવ, આ વસ્તુ તો આપણે ગઈકાલે જોઈ લીધી. હવે આપણે આગળ વધીએ. તો નીચેની દ્વિઘાત બહુપદીના અવયવ પાડો. હવે અવયવ પાડવાની પ્રોસેસ તો તમને સમજ પડી જ ગઈ છે. પહેલા બે આપણા નિયમ ચેક કરવાના. પહેલી વસ્તુ ચેક કરવાની કે શું દરેક પદ ઘાતના ઉતરતા ક્રમમાં છે. જો ના હોય તો પદોની ગોઠવણી કરવાની. બીજું સ્ટેપ, પહેલું પદ જે છે એક્સની 2 ઘાતવાળું પદ, દ્વિઘાત પદ, તેનો સહગુણક કેવો હોવો જોઈએ રોહિત? ધન હોવો જોઈએ. ને ઋણ હોય તો માઇનસ કોમન કરવાનું. હવે અત્યારે આજે તમને બધા દાખલા દેખાય છે. લગભગ કેટલા 7 કે 8 દાખલા છે. આ બધા દાખલામાં જુઓ, જે 2 ઘાતવાળું પદ છે ને તેનો સહગુણક છે 1. y² નો સહગુણક કેટલો છે? 1. m² નો સહગુણક 1. એટલે કે જો સહગુણક 1 હોય તો દાખલો એકદમ શોર્ટકટમાં થઈ જાય. આ ટેકનિક તો એમ તો તમને ગયા વર્ષે 10મામાં જ શીખવાડી દીધેલી, અને એ જ વસ્તુ આપણે પાછું રિવાઇઝ કરીશું. આ બધા દાખલામાં સહગુણક છે 1. બરાબર. ગઈકાલના દાખલામાં માની લો કે સહગુણકમાં અહીંયા 5 આવે, તો જે 2 ટુકડા પડ્યા ને તે 2 ટુકડાને 5 વારે ભાગીને અવયવ બનાવવાના આવે, એવું શીખવાડેલું ને. પરંતુ હવે તો અહીંયા 1 હોય તો કંઈ ભાગવા મૂકવાનું આવશે જ નહીં, ડાયરેક્ટ અવયવ પડી જશે. દક્ષ, ડાયરેક્ટ અવયવ પડી જશે. ચાલો, તો અહીંયા 1, આ બેનો ગુણાકાર 60 એકા 60. 60ના એવા 2 અવયવ બોલો કે જેનો સરવાળો 17 આવે. 12 × 50 = 60. બોલો, 17 લાવવા વત્તા 17 લાવવા હોય તો 12 ને વત્તા ને 5 ને વત્તા. હવે ડાયરેક્ટ અવયવ લખી શકાય. બે કાઉન્સ આવશે. બેવમાં આજે x² નો x છે તે બેવમાં આવશે. પહેલા કાઉન્સમાં લખી કરો +12 અને બીજા કાઉન્સમાં લખી કરો +5. પડી ગયા અવયવ, પટી ગયો દાખલો. બરાબર. કઈ નવું નથી. ધોરણ 10 વાળી વસ્તુ. કયા ધોરણ વાળી? 10માની વસ્તુ. ચાલો નકુલ, પદ ગોઠવણી કરેલી છે કે કરવી પડશે? કરેલું છે. અને પહેલું પદ સહગુણક ધન છે ને? હા. ચાલો, ગુણાકાર 40 એકા 40. 40ના એવા 2 અવયવ વિચારો કે જેનો સરવાળો 13 થાય.
8 પચામ 40, 8 ને 5 13, ઓછા 13 લાવવા માટે સુમિત 8 ને ઓછા 5 ને 5 ને બી ઓછા તો ઓછા 8 ને ઓછા 5 ઓછા 13 થશે ને। ચલો પહેલો અવયવ બહુપદીનો ચલ છે y, તો y ઓછા 8 ને બીજો અવયવ y ઓછા 5, ખ્યાલ આવશે। ચલો એના પછી હવે આ જે રકમ તમને દેખાય છે તો આમાં એમ સ્ક્વેરનો સહગુણક છે 1, પદ ગોઠવણી કરેલી જ છે। અહીંયા એમ સ્ક્વેરનો સહગુણક બી પ્લસ જ છે, તો ગુણાકાર કરી નાખો, 6 એકા 6। એવા બે અવયવ કે જેની બાદબાકી 5 આવે, બાદબાકી 5 લાવવાની છે। ઘણા બાળકો ભૂલ શું કરે ખબર, 3 દુ 6, 3 ને 2 5, પણ ના, બાદબાકી 5 સરવાળો નહીં, બરાબર ને દક્ષ? એટલે અહીંયા અવયવ કયા લેવા પડે, 6 એકા 6। ચાલો વત્તા 5 લાવવા હોય તો ચિહ્ન શું આવશે, 6 ને વત્તા ને 1 ને ઓછા, તો 6 માંથી 1 જાય તો 5 બને। બોલો પહેલો અવયવ દક્ષ m પ્લસ 6 ને બીજો m માઇનસ 1, ખ્યાલ આવશે બધાને? એકદમ ઈઝી, એકદમ આરામથી થાય તેવા દાખલા। ચાલો એના પછી ચોથો દાખલો, તો પદ ગોઠવણીની કોઈ જરૂર નથી, એ સ્ક્વેરનો સહગુણક છે +1, 63 એકા 63, 63 ના એવા બે અવયવ કે જેની બાદબાકી કેટલી આવે, 2 આવે। બોલો કયા? ચલો આ તો એકદમ ઈઝી છે, જલ્દી બોલો। 9 સતમ 63, સુમિત વત્તા 2 કે ઓછા 2, ઓછા 2, 9 ને વત્તા કે ઓછા, ઓછા, ને 7 ને વત્તા થાય, ઓછા 9 વત્તા 7 ઓછા 2 થાય। ચલો પહેલો અવયવ a ઓછા 9 ને બીજો a વત્તા 7, ખ્યાલ આવશે બધાને? સિમ્પલ એકદમ। ચલો રોહિત, હવે આમાં શું કરશું, સૌથી પહેલા શું કરવું પડશે આ દાખલામાં, પદ ગોઠવણી। પહેલા 2 ઘાત વાળું પદ લખાવો k², પછી 1 ઘાત વાળું પદ લખાવો 43k, ને પછી અચર પદ લખાવો વત્તા 450। ચાલો અહીંયા 1 છે, 450 ગુણ્યા 1 450, એવા બે અવયવ કે જેનો સરવાળો 43 આવે। ચાલો સરવાળો 43 લાવવાનો છે। હવે તમારે રફ પાનું પકડી લેવું પડશે, કરી નાખો 450 નું અવયવીકરણ। જ્યારે મોટી રકમ સાથે કામ કરવાનું હોય ત્યારે અવયવીકરણ કરી દેવાનું, એટલે આવડી જાય। હવે અવયવીકરણ કરવા માટે કેલ્સીની થોડી ઘણી મદદ લેવી હોય તો લઈ શકો છો। 2 થી શરૂઆત કરીએ, 2 દુ 4, 2 દુ 4, 2 પચામ 10। ચલો નકુલ, ઝડપ રાખવાની છે આપણે। ચલો જોડી બનાવીને સરવાળો 43 લાવવાનો છે, એકદમ ઈઝી છે, આરામથી જોડી બની જશે। આરસી તૈયાર થઈ ગઈ જોડી? ચાલ રોહિત કુમાર, ઓહો એકદમ ઈઝી, ખબર પડી જાય એવું જ છે। તો 5 પચામ 25, 3 તાલી 9 ને 9 દુ 18, બની ગઈ જોડી 25 ને 18। ચલો ચિહ્ન 43 નું ચિહ્ન કયું લાવવાનું છે, પ્લસ, તો 25 ને પ્લસ ને 18 ને બી પ્લસ। ચલો પહેલો અવયવ રોહિત k વત્તા 25, k વત્તા 18, ખ્યાલ આવશે? ચલો એના પછી નેક્સ્ટ દાખલો, ચલો આરચી સૌથી પહેલા શું કરવું પડશે, પદ ગોઠવણી। પહેલું પદ -x², પછી +35x ને પછી -294, x² નો સહગુણક ઋણ, માઇનસ ને કોમન કાઢી લો, x² -35x +294। ચલો 294 ગુણ્યા 1 એટલે 294, એવા બે અવયવ કે જેનો સરવાળો 35। ચાલો શોધી કાઢો, કરો 294 નું અવયવીકરણ અને લઈ આવો સરવાળો 35।
ચાલો અવયવીકરણ તો એકદમ ઇઝી, 4 અવયવ છે, આરામથી ગોઠવાઈ જશે. ગોઠવાઈ ગયું આરામથી આ વખતે. 47, 21 ને 7 દુ 14, 21 ને 14 નકુલ 35 નું ચિહ્ન માઇનસ, 21 ને માઇનસ ને 14 ને માઇનસ. ચલો આ માઇનસ બેઠું, પહેલો અવયવ એક્સ ઓછા 21 ને બીજો એક્સ ઓછા 14. ખ્યાલ આવશે બધાને? ચાલો બધા જવાબ આવી ગયા છે. એના પછી છેલ્લા બે દાખલા બરાબર ધ્યાન આપીને જોઈ લો. ઓકે, તો આમાં જો પદ ગોઠવણી તો કરેલી જ છે, પરંતુ તકલીફ શું છે? સહગુણક ઋણ છે, માઇનસ કોમન કરો, બી સ્ક્વેર વત્તા 4b માઇનસ 221. ચાલો 221 ના એવા બે અવયવ કે જેની બાદબાકી 4 આવે, બાદબાકી 4 આવે. 221 કેટલાય ભાગ ચાલશે? કાંટે ચેક કરો. નથી ચાલતો તો 11, 13, 17, 19 ભાગો. કેલ્સીની મદદ લો. 221 ને જુદી જુદી સંખ્યા વડે ભાગો એટલે તમને ખબર પડી જશે કેટલાય ભાગ ચાલ્યો. 13 વડે અને કેટલા 17 આવ્યા, અને 17 એનો ભાગ ચાલે 17 પોતે, એટલે બે જ અવયવ આવ્યા એટલે પતી ગયો દાખલો. 13 ને 17, 13 માંથી 17 જાય તો આવે ને, એટલે કે 17 માંથી 13 જાય તો 4 આવે ને. ચાલો સુમિત, કેવા 4? વત્તા કે ઓછા? તો 17 ને વત્તા ને 13 ને ઓછા. ચાલો માઇનસ બેઠું, પહેલો અવયવ ચલ છે બી એટલે બી વત્તા 17 ને બીજો બી ઓછા 13. ચાલો એના પછી છેલ્લો દાખલો. રોહિત બોલ, પહેલા શું કરીએ? પદ ગોઠવણી વાય સ્ક્વેર. અહીંયા રકમમાં ભૂલ છે, અહીંયા 499 કરી દઉં. ચાલો પહેલું પદ વાય સ્ક્વેર, એના પછી માઇનસ 499 વાય, એના પછી માઇનસ 500. વાય સ્ક્વેર નો સહગુણક છે પ્લસ, આ બેનો ગુણાકાર 500 ગુણ્યા 1 એટલે 500. 500 ના એવા બે અવયવ જેની બાદબાકી 499, 500 એકા 500. પછી અહીંયા સાઈડ પર અવયવ પાડવાની બેસી જતા હે ને. 500 માંથી 1 જાય તો 499. નકુલ 499 ની નિશાની 500 ને માઇનસ અને 1 ને પ્લસ, તો આ માઇનસ 500 વત્તા 1 માઇનસ 499 થાય. બરાબર, હંમેશા મોટો અવયવ હોય તેની નિશાની એ જવાબની નિશાની જ આવે. પછી આટલું ખાલી વિચારવાનું કે અહીંયા વત્તા લેમ તો આવે કે ઓછા લેમ તો, એટલે આ બેની નિશાની સરખી જ આવે બધામાં. ચાલો તો પહેલો અવયવ વાય ઓછા 500 ને બીજો અવયવ વાય વત્તા 1. પતી ગયો દાખલો. અને મોટે ભાગે તમે આખું વર્ષ અને આવતા વર્ષે 11, 12 2 વર્ષમાં મોટા ભાગના દ્વિઘાત બહુપદીના દાખલા જોશો, મોટે ભાગે આવા જ દાખલા આવે કે જેમાં પ્રથમ પદનો સહગુણક 1 હોય તેવા. 10મા ધોરણમાં બી બહુપદી ચેપ્ટરમાં 5 દાખલામાંથી 3 કે 4 દાખલા એવા જ હોય કે જેમાં સહગુણક 1 હોય. મોટે ભાગે આવા જ દાખલા વધારે આવશે. એક સ્ટેપમાં અવયવ પડી જાય ને દાખલો પતી જાય. બરાબર, ઘરે ગઈને હવે પ્રેક્ટિસ કરજો. આ હોમવર્કના દાખલા 20, આ એના જવાબ, આ બીજા 20 ને બીજા 20, ટોટલ 60 છે. આ 60 દાખલામાં અમુક તો એકદમ ફટાફટ થઈ જશે. હવે કેલ્સી છે એટલે વાંધો નહીં આવે, પણ અમુકમાં વાર લાગશે. અમુક મોટી મોટી રકમ બી આપેલી છે. જોઈએ તમે કેટલો ચેલેન્જનો સામનો કરી શકો. બરાબર, 11મા ધોરણમાં આવ્યા પછી હજી તમારું મગજનો કેટલો વિકાસ થયો એ આપણે જોઈએ. તો પ્રયત્ન કરજો પૂરેપૂરો. હવે આપણે આગળ વધ્યા. હવે અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે, વચ્ચે અમુક વખત મેથ્સમાં ઇંગ્લિશમાં કંઈ આવી જાય તો ટેન્શન નહીં લેતા. બીજી એક વસ્તુ કે જેઈ જ્યારે પણ જેઈનું લાગુ પડતું કંઈ બી કરાવવા ને ત્યારે ઇંગ્લિશમાં જ અહીંયા લઈને આવવા, પણ બોલા ગુજરાતી, ટેન્શન નહીં લેતા. હા, વાંચા ઇંગ્લિશમાં, પછી ઇંગ્લિશનું ગુજરાતી કરી આપા. અને થોડું થોડું ઇંગ્લિશ અત્યારથી શીખવા માંડવાનું. કેમ ખબર? કેમ કે જેઈની એક્ઝામમાં જો એડવાન્સ એક્ઝામ આપવાની આવી, બરાબર, મેઇન્સમાં પાસ થઈને એડવાન્સની એક્ઝામ આપવા ગયા તો આખું પેપર ફરજિયાત ઇંગ્લિશમાં જ આવે. પેપર ગુજરાતીમાં કે હિન્દીમાં નથી આવતું. મેઇન્સનું એક્ઝામ, જેઈ મેઇન્સની એક્ઝામ એ કઈ લેંગ્વેજમાં આવે? ઇંગ્લિશમાં તો આવે જ, હાથે હાથે ગુજરાતીમાં બી આવે, સમજી જા. પરંતુ એડવાન્સની એક્ઝામ માત્ર ને માત્ર ઇંગ્લિશમાં જ આવે.
એટલે થોડું થોડું ઇંગ્લિશ શીખવાનું. પછી બીજી એક વસ્તુ કે 12મા પછી કોલેજમાં આવશો ત્યારે તો બધું ઇંગ્લિશ જ થવાનું. તો અત્યારે થોડું થોડું ઇંગ્લિશ શીખીને જઈએ, થોડીક એની હેબિટ પાડીએ તો ભવિષ્યમાં તકલીફ ઓછી પડે. બરાબર, ચાલો આગળ વધીએ. અને બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે મેથ્સનું ઇંગ્લિશ, મેથ્સમાં કઈ બી વસ્તુ ઇંગ્લિશમાં આવે ને તો મેથ્સમાં બહુ ઇઝી છે સમજવું. તકલીફ વધારે કેમેસ્ટ્રીમાં પડે. બાયોલોજીમાં તો કંઈ સમજ જ નહીં પડે જો ઇંગ્લિશ આવી ગયું તો. તમે બધા નસીબવાળા છો કે તમે બાયોલોજીમાં નથી. બરાબર, રોહિત, એવા એવા શબ્દ આવે ઇંગ્લિશમાં કે ત્યાંથી બોલાશે નહીં. એટલે તું એ બરાબર કર્યું. આ જો એકદમ ઇઝી, ફેક્ટરાઇઝેશન કેટલું મસ્ત બોલાઈ ગયું મેથ્સમાં. ચાલો, ફેક્ટરાઇઝેશન ઓફ સમ સ્પેસિફિક એક્સપ્રેશન્સ. હવે જો એક્સપ્રેશન્સ એટલે અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે કે અમુક પદો ધરાવતી કોઈ પદાવલી. હવે ફેક્ટરાઇઝેશન એટલે અવયવીકરણ. અને કોઈક સ્પેસિફિક એક્સપ્રેશનનો મતલબ કે તમને કંઈક આ પ્રકારનું કોઈક એક્સપ્રેશન, આવી કોઈ અભિવ્યક્તિ આપી હોય તો તેના પણ તમે અવયવ પાડી શકો છો. રોહિત, કેવી અભિવ્યક્તિ બરાબર જોઈ લેજે. સુમિત, અભિવ્યક્તિને એકદમ ધ્યાનથી જોઈ લે. જો 3 પદ દેખાય છે. પહેલું પદમાં x ની ઘાત કેટલી છે? m. છેલ્લા પદમાં y ની ઘાત કેટલી છે? n. અને વચ્ચેનું પદ જુઓ, મધ્યમ પદ, એમાં આ જ x અહીંયા પણ છે, પરંતુ ઘાત કેટલી થઈ ગઈ? અડધી. અહીંયા 10 હોય તો અહીંયા 5, અહીંયા જો 4 હોય તો અહીંયા 2. એવી રીતના આ જે y છે તે અહીંયા પણ હોવો જોઈએ, પરંતુ અહીંયા y ની ઘાત n, તો અહીંયા કેટલી થઈ ગઈ? અડધી. એટલે કે અહીંયા જો 18 ઘાત હોય તો અહીંયા કેટલી હોવી જોઈએ? y ની ઘાત 9. એટલે કે જો કોઈ રકમ તમને આ સ્વરૂપમાં દેખાય તો તમે એ રકમના પણ અવયવ પાડી શકો છો. પણ એ અવયવ કેવી રીતના પડે? કંઈ નવું નથી, અત્યાર સુધી જે દાખલા કર્યા એવી જ રીતના. સમજ પડશે? ચાલો દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તો આ છે પહેલો દાખલો. તો આ દાખલામાં આપણે ફેક્ટરાઇઝેશન એટલે અવયવીકરણ કરવાનું છે. તો આનું અવયવીકરણ કેવી રીતે કરશું? તો જો આમાં a ની 2 ઘાત છે તો અહીંયા અડધી ઘાત થઈ ગઈ. a ની 1 ઘાત. અહીંયા b નો વર્ગ છે તો અહીંયા અડધી ઘાત થઈ ગઈ. બરાબર, તો બસ પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ જે પ્રોસેસ કરતા હતા એમ આ બેનો ગુણાકાર 18 × 4. એટલે ઘડિયા ભૂલી નહીં જતા, કેલ્સી હાથમાં આવ્યું તો 18 ચોક 72. બીજી એક વસ્તુ આ બી છે કે કેલ્સી હાથમાં આવી જાય ઘડિયા બહુ જલ્દી ભૂલી જાય. 1 થી 10 સુધીના લગભગ યાદ રહી, પછી 11 પછી તો હાવ ભૂલી જાય. એટલે બહુ કેલ્સીની ગમે તેમ હેબિટ બી નહીં પાડતા. જ્યાં જરૂરી હોય ને, એકદમ એક્સ્ટ્રીમ જરૂર હોય કેલ્સીની, ત્યાં જ વાપરવાનું. ચાલો, 72 ના અવયવ બાદબાકી કેટલી લાવવાની છે રોહિત? 1 લાવવાની છે. બાદબાકી 1 લાવવાની છે તો બોલો. 36 દુ 72 નહીં ચાલે. બીજું કઈ બોલો, કયા ઘડિયામાં 72 આવે? જલ્દી બોલો. 9 અઠામ 72 પૈતું. 9 અઠામ 72, 9 માંથી 8 જાય તો 1. ચાલો આરજી, અંતિમ પદ, સોરી મધ્યમ પદનો સહગુણક છે માઇનસ. 9 ને માઇનસ ને 8 ને પ્લસ. હવે જો ડાયરેક્ટ અવયવ લખાશે ના, અહીંયા 4 વડે ભાગવાનું. કેટલા વડે ભાગવાનું? 4 વડે. આ -1 ને સાઈડ પર નાખો. યાદ છે ને ગઈકાલે કરેલી તે પ્રોસેસ? 2 ને 4 વડે ભાગો. અહીંયા સાદુરૂપ શું થશે? 4 દુ 8 નો 2. અહીંયા કોઈ ભાગ ચાલતો નથી. હવે અવયવ હવે આપણે લખવાના છે. બોલો, પહેલો અવયવ નીચે a લગાવવાનો, ઉપર b. નીચેથી ચાલુ કરવાનું. 4a ઓછા 9b. બીજો અવયવ બોલી શકશો? 1a વત્તા 2b. અવયવ પડી ગયા, દાખલો પટી ગયો. ચેક કરવું હોય તો કરી જુઓ. આ બેવ કાઉન્સનો ગુણાકાર કરો એટલે ઉપરનું પદ આવી જ જશે. બરાબર, પટી ગયો દાખલો. ચલો નેક્સ્ટ, સેકન્ડ. તો શું આ દાખલામાં અવયવીકરણ શક્ય છે? તેજલ, 6 ઘાત ને અહીંયા કેટલી છે? 3. અહીંયા બી 6 ને અહીંયા 3. તો હા, શક્ય છે. પ્રોસેસ અહીંયા 1 છે. 6 એકા 6 ના એવા 2 અવયવ કે જેનો સરવાળો 5 આવે. 6 એકા 6 નહીં, 3 દુ 6, 3 ને 2 5. કેવા 5? -5 ચિહ્ન. 3 ને માઇનસ ને 2 ને બી માઇનસ. હવે આમાં સહગુણક 1 છે. ડાયરેક્ટ અવયવ બોલો. પહેલો અવયવ જોજો, પહેલામાં અહીંયા a, પછી અહીંયા -3 ની જગ્યાએ -3b. બી જ લગાવવાનો. આ બી બીજો અવયવ. a તો લખી જ દેવાનો છે ને પછી -2b. તો આ છે જવાબ. ફરી સમજ આવડશે? ચલો એના પછી નેક્સ્ટ, ત્રીજો દાખલો.
શું આમાં અવયવીકરણના નિયમનું પાલન થાય છે? હા. 8ની અડધી 4 ઘાત, 4ની અડધી 2 ઘાત. એક મિનિટ, અહીંયા મારી ભૂલ થઈ ગઈ. અહીંયા 6 ઘાત છે ને તેની અડધી એટલે 3 ઘાત આવશે બેવમાં. ને અહીંયા બી 6 ઘાત છે એટલે એને અડધી 3 ઘાત. હવે તમે આ બેવ કાઉન્સને ગુણો તો આ આવી જશે. આગળનામાં એવી ભૂલ નથી થઈ ને? ના, આગળવાળું બરાબર છે. અડધી ઘાત લેવાની. ચાલો એના પછી ત્રીજો દાખલો. તો પ્રોસેસ ચાલુ કરીએ. 72 એકા 72ના એવા બે અવયવ કે જેની બાદબાકી 1 આવે. આ પાછું આવ્યું યાર. આ તો 9 8 72 અને -1 હોય તો 9 ને માઇનસ ને 8 ને પ્લસ. હવે અહીંયા 1 છે એટલે ડાયરેક્ટ અવયવ લખાય. ચાલો મને કેવો, એની કેટલી ઘાત? 4. પછી અહીંયા -9 ને બીની કેટલી ઘાત? અડધી કરો. 4ની અડધી. સુમિત 4ના અડધા 2. એવી રીતના અહીંયા પણ એની 4 ઘાત ને પછી અહીંયા +8 બીનો વર્ગ. ખ્યાલ આવ્યો રોહિત? આ બધું જેઈમાં કામ લાગશે ભાઈ. એનસીઆરટી તમારી ટેક્સ્ટબુકમાં આ લેવલનું નહીં આવે. આ તો હજી કઈ લેવલ જ નહીં કહેવાય. જેઈમાં બી આવા દાખલા નહીં પૂછાય. હે, આ તો જેઈના દાખલાની અંદરનો પ્રોસેસ છે. દાખલા કરતા કરતા વચ્ચે આવું આવી જાય. ચાલો એના પછી ચોથો દાખલો જોઈ લેવ રકમ. હવે અહીંયા સમીકરણ છે. શું છે તેજલ? સમીકરણ. અત્યાર સુધી તમને એક્સપ્રેશન આપેલા હતા, બધા એક્સપ્રેશન છે, પરંતુ અહીંયા બરાબરની નિશાની આવી ગઈ ને એટલે હવે આ શું થઈ ગયું આર્ચી? સમીકરણ. સમીકરણ ઉકેલવાનું છે. રોહિત સૌથી પહેલા પદ ગોઠવણી. 4ની x ઘાત -10 ઇન્ટુ, હવે આ 2ની ઘાતમાં x ઓછા 1, 24 ને આ સાઈડ લઈ આવો તો કેટલા થઈ જશે? -24 બરાબર 0. ચલો હવે શું કરશો? હવે આ સમીકરણને કેવી રીતના ઉકેલશો? એક્સની કિંમત શોધવાની છે. જે રીતના 10મા ધોરણમાં અને 9મામાં તમે સમીકરણને ઉકેલતા એવી રીતના અહીંયા બી કંઈ વિચારો. ચાલો કંઈક બુદ્ધિ દોરાવો. ચાલો હું તમને હિન્ટ આપીશ. આ 4 છે ને એનું કંઈ કરવું પડે. 2નો વર્ગ. હવે જો તમે 4ને 2નો વર્ગ લખો ને તો અહીંયા 2ની 2x ઘાત થઈ જાય. આ 2નો વર્ગ ને એની સાથે x ગુણાઈ જાય. એના પછી આ -10. હવે આ 2ની ઘાતમાં x ઓછા 1 છે ને એનું હું કંઈ કરવું પડે. અને એ શું કરવું ખબર? 18ને છૂટો પાડી દેવું. એટલે કે આ 2ની x ઘાત અને 2ની -1 ઘાત. 2ની -1 ઘાતનો મતલબ છેદમાં 2 ગયો. સમજ પડે બધું? અચ્છા, -24નું તો કંઈ કરવાનું છે નહીં. અને અહીંયા એક વસ્તુનું સાદુરૂપ થાય છે. શું સાદુરૂપ થાય છે? 2 × 10. અને હવે તમે ધ્યાનથી જુઓ. આ 2ની 2x ઘાત -5 ઇન્ટુ 2ની x ઘાત -24 બરાબર 0. હવે અહીંયા 2x ઘાત છે ને અહીંયા કેટલી ઘાત છે? x થઈ ગઈ ને અડધી. અને બીજું અહીંયા તો અચર પદ છે એટલે કે અહીંયા હવે તમે શું પાડી શકો છો? અવયવ. કઈ પ્રોસેસથી? એ જ પ્રોસેસ. અહીંયા 2ની 2x ઘાત છે તેની અગાડી 1 સમજવાનું. 24 એકા 24. 24ના એવા બે અવયવ કે જેની બાદબાકી કેટલી આવે? બાદબાકી 5 આવે. 24ના એવા બે અવયવ જેની બાદબાકી 5. બોલો. યસ દક્ષેશ, બરાબર છે. બોલ જલ્દી. અલા બોલો નહીં, 24 છે. આ કઈ 537 નથી કે આટલું બધું વાર લાગે? હા બરાબર છે. બોલો. 8 × 24 પરફેક્ટ. 8 × 24. 8માંથી 3 જાય તો 5. કેવા 5 તેજલ? -5 ચિહ્ન. 8 ને -3 ને પ્લસ. ડાયરેક્ટ અવયવ લખાય? હા કે ના? અહીંયા સહગુણક 1 સમજવાનો એટલે લખાય. ચલો પહેલો અવયવ ઘાત અડધી કરો. 2⁻2x છે ને, 2x ના અડધા x. અને પછી આ -8. અહીંયા કોઈ ચલ નથી એટલે -8. બીજો અવયવ 2⁻x ને પછી +3 ને એના બરાબર 0. ઓકે, હવે શું કરશો? હવે આ 0 બેવને આપવાનું જે રીતના 10માં કરતા અવયવ પાડીને. તો હવે જો આને 0 લઈએ તો હવે સ્ટેપ બચાવવાના. તો -8 સામે જાય એટલે 2⁻x બરાબર 8 ડાયરેક્ટ કરી શકાય કેમ કે હવે 11માં આવી ગયા. ને આનું 2⁻x બરાબર +3 સામે જાય તો -3. હવે 2ની x ઘાત બરાબર 8 છે તો આનું શું સાદુરૂપ આપશો?
8 એટલે 2 નો ઘન. 2x બરાબર 8 એટલે 2 નો ઘન લખાય. આને આપણે પછી વાત કરીશું. આવું કરવાથી 2 નો ઘન લખવાથી ફાયદો શું થયો? તો તમે બાળપણથી શીખેલા છો કે બરાબરની બેવ સાઈડ જો આધાર સમાન તો ઘાત સરખાવી શકાય. એટલે નીચે જો 2 છે તો ઉપરની સંખ્યા સરખાવી દેવું, એટલે x નો જવાબ આવી ગયો. x બરાબર કેટલા આવ્યા? 3. હવે આનું શું કરીએ? 2 ની x ઘાત બરાબર -3. 2 ની કેટલી ઘાતનો જવાબ -3 આવે? 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32. આવા જવાબ આવે 2 ની ઘાત લઈએ તો. 2 ની -1 ઘાત 1/2, 2 ની -2 ઘાત 1/4. આ સમજ પડતી છે ભાઈ? મગજ ખુલ્લું રાખો. હવે વિચારશીલ બનવાનું છે આપણે. 2 ની -1 ઘાત એટલે 1/2, 2 ની -2 એટલે આને કહેવાય 1/2 નો વર્ગ એટલે 1/4. ઋણ ઘાત છેદમાં જાય તો ધન થાય, ખબર ને? 2 ની -3 ઘાત એટલે આ કેટલું થશે? 1/8. એટલે કે એક વસ્તુ સમજો કે 2 ની ગમે તેટલી ઘાત લેવો, ગમે તેટલી, જવાબ ધન જ આવે. એક બી જવાબ ઋણ આવ્યો એમ નહીં કહેતા સર ઘાત ઋણ છે. ઘાત ભલે ઋણ હોય, સાદુરૂપ કર્યા પછી જે જવાબ આવે ને તે ધન જ આવે. એટલે કે 2 ની x ઘાતનો જવાબ કોઈ દિવસ -3 નહીં આવે, ઋણ આવે જ નહીં. રોહિત, ઋણ કેવી રીતના આવે? તું મને 2 ની કોઈ બી એક ઘાત એવી કે જેનો જવાબ અહીંયા ઋણ આવી જાય. જિંદગીમાં ઋણ જવાબ નહીં આવે. એટલે આ વસ્તુ શક્ય નથી, જે શક્ય નથી. સમજ પડી તમને? આમાં ખ્યાલ આવશે? કોઈને કઈ તકલીફ? મિસ્ટર ડક્સ, આગળ વધીએ. ચલો, ઉપર જે રીતના આપણે સાદુરૂપ આપ્યું એવું જ સાદુરૂપ અહીંયા આપવાનું છે. બરાબર એક્ટિવ રહેજો, મગજનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. ચાલો, તો સૌથી પહેલા તો આ જમણી સાઈડનું પદ ડાબી સાઈડ તો લાવી જ દેવાનું છે. લાવી દઈએ. ચાલો, પહેલું પદ બેઠું. 4 × 2^2x. હવે વાતને સમજો. આ 6^x છે તેમાં શું કરીએ? કોઈ કહી શકશો? આનું કંઈક કરવાનું છે. તમે જુઓ, અહીંયા 2 ની ઘાતમાં 2x છે, અહીંયા 3 ની ઘાતમાં 2x છે. તો એ જ 2 અને 3 વચ્ચે હોવા જોઈએ. એટલે આ 6 છે ને તેને તોડો, 6 ના ભાગ પાડો. અવયવ 2 × 6. 6 ની x ઘાતને લખાય 2 ની x ઘાત ઇન્ટુ 3 ની x ઘાત. સમજ પર હે? 6 ના ભાગ પડ્યા 2 × 3 ને x બેવને આપી દીધા. હવે આ જે જમણી સાઈડ દેખાય છે તેને ડાબી સાઈડ લાવો તો -18 ઇન્ટુ 3 ની ઘાતમાં 2x બરાબર 0. અને શું હવે નિયમ પ્રમાણે ગોઠવાઈ ગયું? સ્વરૂપ ગોઠવાઈ ગયું? તો હા, અહીંયા 2x તો અહીંયા x, અહીંયા 3 ની 2x તો અહીંયા 3 ની x. ગોઠવાયું ને? તો ચાલો પાડો અવયવ. 18 ચોક, પાછું ભૂલી ગયા, 18 ચોક પાછું આવ્યું 72. 18 ચોક 72. 72 ના એવા બે અવયવ તેજલ કે જેની બાદબાકી કેટલી? 1. આ બે ચલમાં જતા રહ્યા. આ બે જો આ ચલમાં જતા રહ્યા એટલે એની આગળ જોવાનું 1. ચાલો, તો 1 લાવવાનું છે. અને હા બોલો, ચાલો 72. આ પાછું આવ્યું હોય એ એક ને એક જ કરતા છે. તો 9 × 8 = 72. હવે કેવા 1 લાવવાના છે સુમિત? કેવા 1? -1. ચાલો નકુલ, 9 ને -8 ને પ્લસ. ડાયરેક્ટ અવયવ લખાય? અગાડી કેટલા છે? 4. જો ડાયરેક્ટ લખવા હોય તો 4 વડે ભાગી નાખો. અહીંયા 4 દુ 8 નો 2. ચાલો રોહિત, લખાવ અવયવ. જોજે આ નીચે કેટલા છે? 4. ઘાત અડધી કર. 2 ની 2x ની અડધી x. પછી આ -9, 9 ની બાજુમાં તારે આને લખવાનું. 3 ની પણ ઘાત અડધી કર, 2x ની અડધી x. સમજ પડી? આ બે જન ફિક્સ ને આ બે જગ્યાએ તમારે આ બે સંખ્યા લેવાની. એવી રીતના અહીંયા પણ એ વસ્તુ ફિક્સ. આ 2x અને આ 3 ની x ઘાત ફિક્સ છે. હવે નીચેની સંખ્યા કઈ નથી તો 1, એટલે અહીંયા 1 જે લખવાની કોઈ જરૂર નથી. ને અહીંયા +2 બરાબર 0. ખ્યાલ આવતો છે કે? ઘરે ગઈને પ્રેક્ટિસ કરવી પડે. અચાનક જ સર તમે ક્યાં લઈ ગયા? અચાનક અમે જમીન પર હતા ને ડાયરેક્ટ તમે આકાશમાં ફેંકી દીધા. ડાયરેક્ટ જ જરાક તો ધીમે ધીમે હેલિકોપ્ટર ઉપર ચડાવાય એવું તો નથી લાગતું ને? ભાઈ આ જ છે જે હકીકત, આ જ છે. હજી તો
તમે ખાલી તમને જે ઉછાયરા છે ને હવામાં તે ખાલી 1 માળ સુધી જ ઉછાયરા છે. હજી તો આપણે 500 માળ સુધી ઉછારવાનું છે. એટલે બહુ ઉપરના લેવલ સુધી જવાનું આવશે. બરાબર છે, મજા આવશે. બરાબર. સુમિત પછારી ટેન્શનમાં નહીં આવી જતો, બિલકુલ ટેન્શન નહીં લેવાનું. કોમર્સમાં બધી સીટ ફૂલ છે, સાયન્સ જ રાખવાનું છે. તમારામાંથી કોઈને એવો વિચાર આવી શકે સર આ બધું જોઈને મને ધક 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 થાય છે, સર કોમર્સમાં એડમિશન લેવું પડે, સર બાયોલોજી લઈ લઉં, એવું બધું ટેન્શન નહીં લેતો દક્ષ. ગયા વર્ષે અત્યારે જે આપણા 12માના વિદ્યાર્થી છે ને એમાંથી એક વિદ્યાર્થી બાયોલોજીથી કંટાળીને 4 મહિના પછી મેથ્સમાં આવી ગયેલો, ખબર તમને? એટલે એવું બધું ટેન્શન નહીં લેતા. મેં પહેલાથી જ કીધેલું તું મેથ્સ લઈ લે, પણ મારી વાત નહીં માની. પછી જોયું ભગવાને છેલ્લે એને આંખ ખોઈલી અને મેં કીધું તે સાચું પડ્યું. એટલે ટેન્શન નહીં લેતા. નકુલ, આપણે તો આકાશમાં જ જવાનું છે, એટલે આપણે તો જરાક બી ગભરાવાનું નહીં. ચાલો ભાઈ, 0 આવી ગયો, બેવને 0 લઈ લઉં. ચાલો સ્ટેપ બચાવશું. આના બરાબર 0 લઈએ તો આ માઇનસ પર ઉપર હવે મોકલી જ દેવાનું. 4 × 2⁴ બરાબર 9 × 3⁴ અથવા ચાલોનું 2⁴ બરાબર અને હવે લઈ જાઓ -2 × 3⁴. ચલો શું સાદું રૂપ આપશો? x ને શોધવા શું કરીએ? x બરાબર 1 સાઈડ કરો, 3ની x ઘાતને નીચે લઈ આવો, 2ની x ઘાત છેદમાં 3ની x ઘાત ને એના બરાબર આ 9 ને છેદમાં 4. ખ્યાલ આવશે? આનું પછી હવે અહીંયા શું કરો? બેવના માથા પર x, તો શું કરવું જોઈએ? આખાની x ઘાત લઈ લેવો. હું લઈ લેવો? આખાની x ઘાત. 2/3 આખાની x ઘાત. અને હવે અહીંયા સમજી જાઓ 9/4 3/2 નો વર્ગ થાય ને. 9/4 એ 3/2 નો વર્ગ. પણ વાતને સમજો, અહીંયા ડાબી સાઈડ 2/3 છે, પણ અહીંયા આવતું છે 3/2 નો વર્ગ. તો કઈ હખો શું કરવું? વ્યસ્ત કરો. 2/3 ડાબી સાઈડ જો 2/3 હોય તો જમણી સાઈડ બી 2/3 જ હોવા જોઈએ. પરંતુ જો વ્યસ્ત કરીએ તો આ ઘાત +2 છે ને, -2 થઈ જાય. ખ્યાલ આવશે? આધાર સરખા તો ઘાત સરખી. આવી ગયો x નો જવાબ. કેટલો આવ્યો? x બરાબર -2. પૈટો દાખલો. હા, હજી તો આની વાતચીત બાકી ને. આનું શું કરશો? તમે કહો કે સર આની જેમ 3 વાળું નીચે લઈ આવ્યા. હા, 3 નીચે આવે તો 2/3 આખાની x ઘાત ને એના બરાબર -2. અને શું ઋણ જવાબ આવી શકે? 2/3 ની કેટલી ઘાતનો જવાબ ઋણ આવે? 1 ઘાત લઈએ તો બી ધન આવે, 2 ઘાત લઈએ તો 4/9, 3 ઘાત લઈએ તો 8/27. એટલે ઘાટવાળી જે રકમ આવે ને કે જેમાં ઘાતની જુદી જુદી કિંમત મૂકવાની આવે એના જવાબ ધન જ આવે. કોઈ દિવસ ઋણ નહીં આવે રોહિત. તો ગમે તેટલા ડમ્બેલ સૂચક એ ધન જ રહેશે. બરાબર? તો ડમ્બેલ સૂચક તો કે વેકેશનમાં કઈ એક્સરસાઇઝ કરતો? કઈ નહીં, સવાસન. ચાલો, જે શક્ય નથી. ફરી સમજ, આગળ વધીએ. નેક્સ્ટ 6થો દાખલો. હવે બિલકુલ ટેન્શન નહીં લેતા. હવે બધા દાખલા જુઓ એવા જ છે. બસ એક્ટિવ રહેજો. બરાબર, મગજને કાર્યશીલ રાખો. ચાલો બોલવા માંડો. સાદું રૂપ 1 2 3 ને 4 પદ આવી ગયા. હવે અહીંયા છે ને આવી રીતના તમને ટુકડો દેખાય ને, આ -3 છે, આ -1, એ છૂટું પાડી દેવાનું. ચાલો છૂટું પાડો. 3ની 2x ઘાત અને આ 3ની -3 છે ને, માઇનસ ઋણ ઘાત છેદમાં, એટલે છેદમાં 3ની 3 ઘાત એટલે 3 ટાલી 9 ટાલી 27. એમ સમજ પડી? એના પછી આ માઇનસ, હવે આને છોટું પાડો એટલે 9ની x ઘાત ને છેદમાં 9ની -1 ઘાત એટલે છેદમાં જાય તો 9ની +1. પછી આ 27 છે તેનું શું કરીએ? કરવું પડે, એક વસ્તુ કરવી પડે. બોલો 27 નું. યસ, બરાબર છે દક્ષ. 27 તોરો 3 નો ઘન. કોનો ઘન? 3 નો. 3 ટાલી 9 ટાલી 27 એટલે અહીંયા 3 નો ઘન ને એની આખાની કેટલી ઘાત? 2x/3.
675 ચાલો આ સાઈડ લઈ જ લઈએ અને એના બરાબર 0. અને જુઓ શું થયું, આ 3 ઉડી ગયા. ચાલો હજી સાદુરૂપ બાકી છે. આ 3 ની 2x ઘાત છેદમાં 27. આ 9 ની x ઘાત છે ને તેનું બી કંઈ કરો. 3 નો વર્ગ. જો હું 9 ને લખું 3 નો વર્ગ તો અહીંયા થઈ ગયું 3 ની 2x ઘાત. ને નીચે આ 9 છે ને તેને એમ જ રવા દો. વત્તા બોલો આ કેટલા રોહિત બોલજે. 3 ની 2x ઘાત ને માઇનસ 675 બરાબર 0. હવે આ 3 એ 3 પદમાં 3 ની 2x ઘાત છે એટલે આપણે છે ને આ માઇનસ 675 ને ખોટા આ સાઈડ લાવ્યા એને ત્યાં જ રવા દેવું ને. તો બસ લઈ લેવું લસા. લસા કેટલો? 27. 27 એકા 27 એટલે ઉપર 1 વડે ગુણવાનું. 9 ટાલી 27 ઉપર 3 વડે ગુણવાનું. અને 3 વડે ગુણો તો 9 ની થાય. અને 3 વડે ગુણો તો 3 ઇન્ટુ 3 ની 2x થાય. હા 3 ટાલી 9 એવું ખોટું છે સમજ જા. માની લો કે આ 3 ની 2x છે એને હું 2 વડે ગુણું તો આવું જ લખવું પડે. પણ જો આ 3 ની 2x ઘાત ને 2 ની 2x વડે ગુણું તો ગુણાય. 2 ટાલી 6 તો લખાય 6 ની 2x. બેવના માથા હરખા હોય તો 18 નો ગુણાકાર થાય. આ 9મા ધોરણના નિયમ, ઘાતાંકના નિયમો સમજ જા. કઈ નવું નથી રોહિત, તને એવું લાગે નવું છે? 9મું ધોરણ યાર, પહેલું ચેપ્ટરમાં સંખ્યા પદ્ધતિ. ચાલો મિસ્ટર ડક્સ, હવે અહીંયા છેદમાં કઈ નથી તો 1, તો અહીંયા કેટલા વડે ગુણવાનું? 27 વડે. અને 27 વડે ગુણો તો 27 ઇન્ટુ 3 ની 2x ઘાત ને એના બરાબર 675. ચાલો સાદુરૂપ. આ 3 ની 2x છે ને તે તમારો ચલ છે. શું છે? ચલ. અને આ અગાડી અહીંયા 1, આ -3, આ 27 એના સહગુણક છે. સમાન ચલ હોય તો સહગુણકોનું સાદુરૂપ આપવાનું. અહીંયા તમારે 1 સમજવાનો. 1 ઓછા 3 -2, -2 વત્તા 27 25. એટલે આનું સાદુરૂપ થયું 25 ઇન્ટુ, હવે ચલ કોનો તો 3 ની 2x ઘાત. અને આ નીચે 27 છે તેને આ સાઈડ લઈ આવો. 675 ગુણ્યા 27. સમજ પડી? આમાં સમજ પડી ને? આ 3 ને 3 નું સાદુરૂપ આપ્યું તેમાં. ઓકે ચાલો આ 675 ભાગ્યા 25 કેટલા? પેલા રોહિતે મોડે મોડે કરી દીધું. કેટલા આવ્યું? એટલે 25 નો વર્ગ 625 થાય. 675 થોડો થાય. 27. રોહિત કઈ વાંધો નહીં. ચાલો હવે 3 ની 2x ઘાત બરાબર 27 ગુણ્યા 27. 27 નો વર્ગ. એ તો ગયા વર્ષે મોડે કરાવલો 729 એમ. એ 30 સુધીના મોડે જ રાખજો હજી બી, હે ને? વર્ગ મોડે રાખવાના, કામ લાગશે. હું તમને મોડે કરાવવા પાછો. કે અમુક દાખલા રિવર્સ આવે કે જેમાં ઓળખવાનું આવે કે 841 કોનો વર્ગ? 29 એમ ઓળખવાનું આવે. ત્યારે ભાઈ કેલ્સી નહીં રમાય આપણાથી. ચાલો દક્ષ કુમાર, હવે શું કરીએ 729 નું? જો ભાઈ કઈ નવું નથી, સમજી જવાય. હવે આ સાઈડ છે 3, 3 ની ઘાતમાં છે ને તો આ સાઈડ બી 3 ની કેટલી ઘાત? 729. કરો 3 ગુણ્યા 3 કેટલી વાર કરવા પડે? 27 ગુણ્યા 27 હતું એટલે 27 ના 3 તગરા ને 27 ના 3 તગરા એટલે કેટલા તગરા? 6 તગરા. 3 ની 6 ઘાત. બરાબર. ચાલો સુમિત, આધાર સરખા તો ઘાત સરખી. તો 2x બરાબર કેટલા? 6. તો x બરાબર કેટલા? ભાગ ચલાવો. 2 ટાલી 6 નો 3. પટી ગયો દાખલો. જોયું? તેને એકદમ ઈઝી. ઘરે ગઈને દક્ષ મસ્ત પ્રેક્ટિસ કરતું, મજા આવતી છે આપણને આજે. ચાલો એના પછી 7મો દાખલો. આમાં ચાલો 7, આ 2 ઘાત છે ને વત્તા 2 ઉપરની જેમ જ 7 ની x અને 7 નો વર્ગ 49. એ 49 ને અહીંયા આગળ મૂકી દઉં ને એક ટપકું પાડી દેવાનું. આ ટપકું એટલે ઇન્ટુ માઇનસ આ 1/7 બેઠો ને અહીંયા 7 ની x ઘાત ને 7 ની 1 ઘાત એટલે 7. એટલે અહીંયા 7 લખી દીધો. પછી આમાં બોલજો આ 14, 7 ની x ઘાત ને 7 ની -1 ઘાત નું શું કરું? છેદમાં 7 વત્તા 2 ઇન્ટુ 7 ની x. આ 48 ના તાંજ રવા દેવ તો
ચાલો સાદું રૂપ 49 ઇન્ટુ 7 ની એક્સ ઘાત, સત્તું કેન્સલ એટલે અહીંયા -7 ની એક્સ ઘાત, 7 × 14 નો 2 એટલે -2 ઇન્ટુ 7 ની એક્સ ઘાત ને +2 ઇન્ટુ 7 ની એક્સ ઘાત. ચાલો બોલો નેક્સ્ટ સ્ટેપ. કેન્સલ થાય છે આ બે જણા, કેમ કે અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, પદ સરખા પણ ચિહ્ન જુદા. ને હવે જરાક મસ્તું સાદુરૂપ બાકી રહ્યું, બહુ આરામથી પટવાનો દાખલો. હવે અહીંયા 7 ની એક્સ ઘાત ને ચલ સમજવાનો, સહગુણકનું સાદુરૂપ. અહીંયા 49 ને અહીંયા 1, 49 માંથી 1 જાય તો 48 એટલે 48 ઇન્ટુમાં કેટલા 7 ની એક્સ ઘાત ને એના બરાબર 48, 48 સામે 48 હો જાય એટલે અહીંયા 1 રહ્યો એટલે 7 ની એક્સ ઘાત બરાબર 1. હવે એક્સ ને કેવી રીતના શોધીએ? આ સાઈડ ડાબી સાઈડ જો 18 માં 7 હોય તો જમણી સાઈડ બી 18 માં 7 લાવો. 7 ની કેટલી ઘાતનો જવાબ 1 આવે? યસ, 7 ની 0 ઘાતનો જવાબ 1 આવે. કેટલી ઘાતનો? 0. 0 ઘાત લેવાથી જવાબ હંમેશા 1 આવે. એટલે એક્સ ની કિંમત કેટલી આવી? 0. માથા સરખાવો બેવના, તો એક્સ ની કિંમત કેટલી આવી? 0. ખ્યાલ આવશે? ફરી સમજ. ચાલો નેક્સ્ટ દાખલો. ચાલો છેલ્લા 2 દાખલા છે, હજી આપણી પાસે 5 મિનિટ છે, જોઈ લઈએ ફટાફટ. આમાં શું કરીએ? આ 5/3 ના 9/25 અહીંયા ટ્યુબલાઇટ થઈ જવી જોઈએ. આ 5/3 ની ઘાતમાં x + 1 ને અહીંયા 9/5 વર્ગ છે, 3/5 નો વર્ગ. હવે આ વર્ગનો મતલબ આ 2 વડે આખું ગુણી કરવાનું, ગુણો અને 2 વડે ગુણો, 2x નો વર્ગ નવ ઘાત. હવે વાતને સમજો હે, અહીંયા 5/3, અહીંયા બી 5/3, તો અહીંયા નથી તેનું 5/3 કેવી રીતે લાવવું? વ્યસ્ત કરીએ તો ચિહ્ન બદલાય. તો 5/3 ની x + 1 ઘાત, અહીંયા વ્યસ્ત કરો 3/5 નું કરો 5/3, બદલો ચિહ્ન. આધાર સરખા તો ઘાતનું સાદુરૂપ અપાય. 18 માં 5/3, ચાલો ઘાતનું સાદુરૂપ. આ -2x નો વર્ગ પહેલા લખો, x - 4x -3x, 1 + 22 23 ને એના બરાબર આ બેઠું. ને હવે બરાબરની બેવ સાઈડ 18 સરખા તો ઘાત સરખાવી દો. -2x નો વર્ગ -3x + 23 બરાબર 9. સાદુરૂપ. પહેલું પદ ઋણ નહીં ચાલે, એને ધન કરો. 2x નો વર્ગ, આ -3x નું +3x +23 નું -23 ને આ +9 નું -9. હવે -9 ને આ સાઈડ લાવવાનું. 2x નો વર્ગ + 3x -23 + 9. એમાં કેલ્સીની જરૂર નથી. ચાલો 13 માંથી 10 જાય તો 13 ને 1 14, -14 બરાબર 0. ખ્યાલ હે ને? હવે પાડદેવ અવયવ મિસ્ટર ડક્સ 14 28 ના અવયવ બાદબાકી 3. સાચો 28 કેટલા વડે ભાગવાનું? રોહિત 2 દુ 4. પહેલો અવયવ 2x અને ચિહ્ન ભૂલી ગયા, અહીંયા વત્તા લાવવાનું છે ને, તો આને વત્તા આને ઓછા. પહેલો અવયવ 2x + 7 ને બીજો x - 2 બરાબર 0. 0 બેવને આપી દેવું તો આમાં x કેટલો આવ્યો? -7/2 ને આમાં x કેટલો આવ્યો? 2. પૈટો દાખલો. પરે સમજ ખ્યાલ આવી જશે. ચાલો છેલ્લો દાખલો. આમાં શું કરીએ? ચાલો ભાઈ, તગરો દેખાતો છે, પાંચરો દેખાતો છે. તગરાવાળાનું તગરાવાળા હાથે સાદુરૂપ ને પાંચરાવાળાનું પાંચરાવાળા હાથે. સમજ જા મારી વાતને? બસ આ જ વસ્તુ કરવાની છે. તો ચાલો ધ્યાન આપજો.
ઓકે, 1 મિનિટ. 5/2x. હવે આ જે છે ને 2 × 5x તેને ડાબી સાઈડ લઈ આવું તો -2 × 5x. એના પછી એના બરાબર 3/2x ને આ વત્તા 2 × 3x. ચાલો આને આ સાઈડ લાવ્યા, બીજું કંઈ નથી કર્યું. હવે શું કરીએ? હવે જુઓ, ધ્યાન આપજો. 5x છે 3. 5 નો વર્ગ 25. ઉભા રહેજો. આ 3 પદને ડાબી સાઈડ લઈ આવું છું. 5/2x. પછી આને લખું છું -2 × 5x. પછી આને -2 × 3x. ને આને આ સાઈડ લાવો તો -3/2x બરાબર 0. હવે ધ્યાન આપજો. હવે અહીંયા બે ની જોડી બનાવી દઉં. હવે આ જોડીમાં કરવાનું હું ખબર? કોમન કરવાનું. બોલો હું કોમન નીકળે આ બેમાંથી? 5 ની ઘાતમાં x કોમન નીકળે. 5/2x નો મતલબ 2 વખત 5x. એકવાર કોમન કર્યું તો એકવાર અંદર વધ્યું ને અહીંયા કેટલા વધે? -2. ચલો આમાંથી હું કોમન નીકળે? 3x કોમન નીકળે. ચલો 3x કોમન કરીએ એટલે અહીંયા રહી જશે 2 ને અહીંયા રહી જશે બાર માઇનસ છે એટલે ચિહ્ન બદલાઈને અહીંયા આવી જશે 3x ને એના બરાબર 0. ચાલો ભાઈ, કાઉન્સ બી હરખા નહીં બન્યા. લાગે રકમમાં કઈ ભૂલ આવી ગઈ છે. નથી સાદું થઈ રહ્યું. આને હોલ પર રાખો, પેન્ડિંગ રાખો. બરાબર, આવતીકાલે જોઈ લેશું. ચાલો તો આજે આટલે સુધી રાખીશું. હવે આવતીકાલે ત્રિઘાત બહુપદીના અવયવ કયો ટોપિક ચાલુ કરીશું આપણે? ત્રિઘાત બહુપદીના અવયવ. અને આ જે ત્રિઘાત બહુપદીના અવયવ છે તે તમારા માટે એકદમ નવી વસ્તુ છે. એકચ્યુઅલી 9માં આવેલું, પરંતુ એકદમ નવી ટેકનિકથી બનાવીશ. ચાલો આવતીકાલે ભણીએ. બરાબર.